એક વાત કહું, અહીંયા આપણે બધાને પતંગ ચડાવવાનો બહુ શોખ છે ને. એક જણો પતંગ ચડાવતો હતો અને ફર્સ્ટ ક્લાસ પતંગ ચડતો હતો અને 2-3 પતંગ એને કાપ્યા. પછી મેં આમ બોલ્યો કે તું આપણે પતંગ ચડાવીએ છીએ. આ વાત પેલી દોરી સાંભળી ગઈ. દોરી કે પતંગ તું નથી ચડાવતો, હું ચડાવું છું. અરે વાત તો એની સાચી હતી. દોરીએ પેલા પતંગ ચડાવનારને શું કીધું? તું પતંગ નથી ચડાવતો, હું ચડાવું છું. હવે એની વાત ખોટી છે, હા કે ના કહો? પેલા ખોટી તો નથી જ. દોરી વગર પતંગ ચડે જ નહીં. દોરીએ વાત કરીને પેલી પતંગની પૂંછડી સાંભળી ગઈ. એ કે આપણાથી ચડે છે પતંગ. પતંગની પૂંછડી આવી ફરફરીને પવન સાંભળી ગયો. એટલે પવન કે તમે બધા વાત મૂકી દો, પતંગ મારા લીધે ચડે છે. બાકી ઠુમકા મારી મરી જાય ને તો કાંઈ ના થાય. બધાને 14મી જાન્યુઆરી અનુભવ થઈ જાય છે ને કે 1-2 કલાક વચ્ચે પવન જાય છે. એટલે એને કહેતા નીચે ઉતરીને ચીકી ખાઈને ટીવી જોઈએ જ સારું એમ. આ બધાનો વાર્તાલાપ ભગવાને સાંભળ્યો અને ભગવાને કહ્યું કે તમને બધાને સંજોગો વસાત મેં ભેગા કર્યા છે એટલે પતંગ ચડે છે. પતંગ સંજોગો મેં નક્કી કર્યા છે એટલે બધા આનંદ લઈ શકો છો. જો ખરેખરી તાલી પાડી હોય તો કાલ સવારે એસી ઓફિસમાં બેસીને આમ કોલ ઊંચે ના કરતા, બાપુ આપણો પતંગ આપણે ચડાવીએ છીએ. તારો પતંગ તું નથી ચડાવતો, ઘણા બધા સંયોજનો ભેગા થાય છે ત્યારે પતંગ ચડે છે. બાકી ભલભલાના ઉતરી જાય છે ને કપાઈ જાય છે. હા, કેટલે બધા બેંકરપ્ટ થતા રહે છે ને સ્ટ્રીટ્સ ઉપર આવી જાય છે અને પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે માણસે કોઈ પણ જાતનો અહમ રાખવાની જરૂર નથી. અહમ છે ને એટલે આપણે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતા. એટલે આ યાદ રાખવું અને એ ભગવાન સિચ્યુએશનનું નિર્માણ કરે છે, યાદ રાખવું. આ સિદ્ધાંત જીવનમાં રાખશો ને તો ઇનક્રેડિબલ લાઈફની અલ્ટિમેટ સમજણ આ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે એ ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે અને જો હું સવડો દ્રષ્ટિકોણ રાખીશ તો મારી પ્રગતિ માટે બને છે. તમારે સવારના પોરમાં ઓફિસમાં જવું હોય ને મોડું થતું હોય ને અગત્યની મીટિંગ હોય અને એ જ વખતે ટાયર ફાટે કારનું અને ડ્રાઈવર ના આવ્યો હોય તો તમને શું થાય? દાંત ચડે કે નહીં? સવારના પોરમાં તમારે ઓફિસ જવું હોય અને ઘરમાં ગેસનું સિલિન્ડર ફાટે તો અને તમે એમાં કામે લાગી જાઓ તો તમને દુઃખ થાય કે નહીં? સવારના પોરમાં તમારે અગત્યની ફ્લાઇટ પકડવાની હોય અને એ જ વખતે સમાચાર આવે કે તમારા મિત્રના ફાધર ધામમાં ગયા, ઓફ થઈ ગયા, તો શું વિચાર આવે? હારો ક્યાં અત્યારે? આ બધું સાચી જ વાતો કરું છું, તમારા હૃદયના ભાવ હું બહાર કાઢું છું. આવું બધું થાય કે ના થાય? તમારે પરદેશે અગત્યની મિટિંગ હોય અને સવારના પોરમાં તમારે ફ્લાઇટ પકડવાની અને તમે બાથરૂમમાં લપસી જાઓ અને પગમાં ફ્રેક્ચર થાય અને આખી ફોરેન ટ્રીપ તમારી કેન્સલ થાય 15 દિવસની, 10 અગત્યની મિટિંગ અને પ્રોબેબલી 100 કરોડનો લાભ થવાનો હોય તો તમને કેટલું દુઃખ થાય? થાય કે ના થાય? હવે સાંભળજો. ટ્વિન ટાવર અમેરિકામાં 2001ની સાલમાં તૂટ્યો ત્યારે જે લોકો એ ટ્વિન ટાવરમાં 5, 7, 10 વર્ષથી કામ કરતા હતા અને એ દિવસે એ લોકો ન ગયા અને એ બચી ગયા, એના કારણો બધા સવારના પોરમાં આવા જ હતા. ધીસ ઇઝ અ સ્ટોરી. 13 વર્ષથી એક વ્યક્તિ ટ્વિન ટાવરમાં કામ કરતો હતો, 40માં માળે જ્યાં પ્લેન અથડાયેલું એની ઓફિસ ઉપર જ અથડાયું. એ દિવસે 13 વર્ષથી કોઈ દિવસ એ સવારની ટ્રેન ન્યુજર્સી થી ચૂક્યો નહોતો. પહેલી વખત ચૂક્યો. એને મેલ પણ મૂક્યો બોસ, લાઈક સર આઈ એમ સોરી, આઈ મિસ ધ ટ્રેન, હું બીજી ટ્રેન લઈને આવું છું. બીજી ટ્રેન લઈને ગયો, સ્ટેશન ઉપર તેને જોયું કે ધુમાડા નીકળતા હતા. એ ટ્રેન મિસ કરી. એ વખતે તો ફ્રસ્ટ્રેશન આવી ગયું હશે ને. ભગવાન જે કરે છે ને એ સારા માટે કરે છે. એ ભાવ હંમેશા રાખો. ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. એક જણાને સવારના પોરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું. અમેરિકામાં તો ઘર બધા લાકડાના, તે ઉડી ગયું, આખું ફૂરચા થઈ ગયા. એટલું બધું દુઃખ થયું એને. પછી પેલું ટ્વિન ટાવરનું સાંભળ્યું ને તેમાં બેઠેલો જ હોત, જો પહોંચ્યો હોત તો બચી ગયો. એક જણે એના મિત્રનો ફોન આવ્યો કે પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, કોઈ છે નહીં, તું તાત્કાલિક બોસ્ટન આવ, રજા મૂકી દે. એનો ખાસ મિત્ર એટલે બોસ્ટન જવું જ પડે એવું હતું. એ બોસ્ટન ગયો એટલે ટ્વિન ટાવરમાં ગયો નહીં, બચી ગયો. એટલે મેં પહેલા વાત કરી કે આવું બધું થાય તો આપણને સવારના પોરમાં ગુસ્સો આવે ને આમ અકળામણ આવી જાય કે આવું કેમ થયું. પણ એ થાય છે કંઈક સારા માટે થાય છે. ખ્યાલ આવ્યો? વોટ એવર હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ. ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. તો જે આપણે છેલ્લે વાત કરી હતી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં કે સ્થિરતા રહેશે, ધીરજ રહેશે, કોઈ પણ પ્રસંગમાં અકળામણ નહીં આવે અને ખૂબ શાંતિથી આનંદમય આપણું જીવન પસાર કરી શકીશું. તો ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનને કરતા હરતા જાણવા. તો અમારા ગુણાતીયન સ્વામી કહ્યું છે તો એને અખંડ આનંદ રહેશે, અખંડ સ્થિરતા રહેશે અને કોઈ જાતની મૂંઝવણ અંતરમાં આવશે નહીં. કોઈ જાતની મૂંઝવણ ના આવે, ધેટ ઇઝ ઇનક્રેડિબલ લાઈફ. પણ મનુષ્યના જીવનમાં આવે, ન આવે એવું નથી, આવે જ, પણ એને સોલ્વ સારી રીતે કરી શકીએ એ ઇનક્રેડિબલ લાઈફ.